લઈએ સંકરણની વાત, એમાં આગળ વધીએ. BeCl2, BCl3 અને CH4 એમાં આપણે અલગ અલગ સંકરણો સ્ટડી કરીશું. BeCl2 નો જે અણુ છે એ sp સંકરણમાં આવશે. BCl3 જે છે એ sp2 માં આવશે, જ્યારે મિથેનમાં sp3 સંકરણ જોવા મળશે. આ ચર્ચા આપણે આગળ વધારીએ. ચલો પહેલી વાત કરીએ BeCl2. મિત્રો BeCl2 માં મધ્યસ્થ પરમાણુ કોણ છે? Be છે. આપ સૌ જાણો છો કે Be 4 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે. હા, હી, લી, બી. મતલબ કે બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન આવી રીતે 1s2 2s2 મુજબ ગોઠવાયેલા છે. હવે આપ સૌ જાણો છો કે સંકરણમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ ભજવે, પરંતુ બેરિલિયમ ઉત્તેજિત અવસ્થામાં શું કરશે? એક ઇલેક્ટ્રોન બાજુની કક્ષકમાં આપશે. એટલે બાજુમાં કોણ છે? 1s2 2s1 2px 2py 2pz1 અહીં આપશે. આનો મતલબ એવો થયો કે બેરિલિયમની એક 2s કક્ષક અને એક 2p કક્ષક કે જેમાં સિંગલ ઇલેક્ટ્રોન છે એવી એક s અને એક p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી બે કક્ષકો બનશે. તો બેરિલિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ થાય કે તેમાં એક s કક્ષક અને એક p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે બે અર્ધપૂર્ણ કક્ષકો પ્રાપ્ત થાય છે. માટે અહીંયા sp સંકરણ જોવા મળશે. મિત્રો sp સંકરણમાં s લક્ષણ 50%, p લક્ષણ પણ 50% જોવા મળે છે. sp સંકરણમાં s કક્ષક અને p કક્ષક બંનેનો ફાળો સમાન છે, માટે બંનેમાં 50-50% લક્ષણ જોવા મળશે. હવે ફરી પાછું સમજી લઈએ. બેરિલિયમમાં મેં શું કર્યું? ઇલેક્ટ્રોન રચના લખી 1s2 2s2, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન એક 2s માંથી 2p માં એટલે કે બાજુની 2p કક્ષકમાં દાખલ થાય. 2p ના પાછળ 3 ભાગ પડે, 2px 2py 2pz. માટે એક 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવ્યો, એક 2px માં આવ્યો. આ એક s અને એક p દરેકમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે અર્ધપૂર્ણ કક્ષકો આપણને કેટલી મળી? 2. જેટલી અર્ધપૂર્ણ કક્ષકો મળે એટલા વચ્ચે સંકરણ થઈ શકે, માટે અહીંયા બે અર્ધપૂર્ણ કક્ષકો પ્રાપ્ત થવાને લીધે આપણે sp સંકરણ મેળવી શકીએ. ચલો s લક્ષણ 50%, p લક્ષણ 50%. now we will going on these 2s orbitals. now you know very well that 2s orbital કેવી હોય? તો કે સાહેબ 2s orbital આપણે જાણીએ છીએ કે s કક્ષક ગોળાકાર છે, રાઈટ? આ s કક્ષક છે, રાઈટ? તેમજ px કક્ષક આપણે અને z જે કહીએ છીએ એને પણ x તરીકે લખી શકીએ છીએ, રાઈટ છે? આ એક્ચ્યુઅલી z x અક્ષ છે, પણ તમે z તરીકે અને z અક્ષને x તરીકે લઈ શકો છો. તો હું અત્યારે x લખું છું, અહીંયા px લખું છું. બે વચ્ચે સંમિશ્રણ થયું અને સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાન આકાર વાળી બે સંકૃત કક્ષકો બનશે. તો જુઓ, આ એક સંકૃત કક્ષક અને આ બીજી સંકૃત કક્ષક આપણને જોવા મળે. આ કક્ષકનો પ્લસ અને આનો માઇનસ, એ રીતે આ કક્ષકનો પ્લસ આનો માઇનસ. આ તમે જાણો છો કે પ્લસ નો મતલબ શું? પ્લસ એ ધન આયન નથી, ધન વીજભાર નથી. પ્લસ નો મતલબ શું? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે એ. તો અહીંયા મેં sp સંકરણ અહીંયા કર્યું. હવે હજુ આગળ વધીએ. તમારે બનાવવો છે BeCl2 નો અણુ, તો ક્લોરીન આવશે. હવે ક્લોરીન માટે આપ જાણો છો કે ક્લોરીન 17 નંબરનો પરમાણુ
ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, રચના બનશે 1s2 2s2 2p6 3s2 3p5. તો એ લખું છું 1s2 2s2 2p6 3s2 3p5. પરંતુ મિત્રો 3p ની અંદર પાછા ભાગ પડવાના કયા કયા 3px 3py 3pz. ચલો આમાં એક નાખ્યો, આમાં એક, આમાં એક, પછી આમાં એક અને આમાં એક, થઈ ગયા 5. આમાં 5 ધરવાના છે, એક એક એક, ફરી એક અને ફરી એક, એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 1. તો આનો મતલબ એવો થયો મિત્રો કે ક્લોરીનની 3pz કક્ષક કે જે અર્ધપૂર્ણ છે એ 3pz અર્ધપૂર્ણ કક્ષક આની સાથે સંમિશ્રિત થશે. એટલે હવે હું આ જ વાતને આવી રીતે રજૂ કરી શકું છું. જો 3pz કક્ષક હું અહીંયા ऑलरेडी अपनी कक्षक હતી. હવે 3pz કક્ષક એ sp સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ પામશે. ચલો મને કહો સિગ્મા 1 સિગ્મા 1. તો મિત્રો આ કોણ હતું? બેરિલિયમ. આ બેરિલિયમ છે, આ કોણ છે? Cl. આ કોણ છે? Cl. બેરિલિયમ જોડે 2 Cl આયા, બંધકોણ બન્યો 180 ડિગ્રી. બરાબર. તો મિત્રો આવી રીતે તમે BeCl2 નો અણુ બનાવી શકો છો. BeCl2 નો અણુ રેખીય છે. BeCl બે બંધો સિગ્મા બંધ ધરાવે છે. બોલો ક્લિયર? તો અહીંયા બેરિલિયમ ક્લોરીન સાથે જોડાઈને sp સંકરણ આપે છે. sp સંકૃત કક્ષકો સાથે ક્લોરીનની 3pz કક્ષક જોડાય. લખો નવી રીતે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 2s2 છે, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થવાને લીધે ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2p0 z0 બને છે. એટલે કે બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં એક 2s અને એક 2p બે અર્ધપૂર્ણ કક્ષકો મળે છે. આ બે અર્ધપૂર્ણ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાનાકાર વાળી બે sp સંકૃત કક્ષકો બને છે. આ sp સંકૃત કક્ષકો જે બની એમાં આ રીતે એની ભૂમિતિ જોવા મળે. હવે આ sp સંકૃત કક્ષક વચ્ચે બેરિલિયમની sp સંકૃત કક્ષક સાથે ક્લોરીનની 3pz કક્ષક. મિત્રો કઈ કક્ષક છે? 3pz. તો લખીશ અહીંયા 3pz કક્ષક સંમિશ્રિત થાય છે. આથી આ sp બેરિલિયમની એક sp સંકૃત કક્ષક એ ક્લોરીનની 3pz સાથે સંમિશ્રિત થઈને સિગ્મા બંધ બનાવે છે. આવી રીતે અહીંયા BeCl2 નો અણુ બને જે રેખીય છે અને બંધકોણ બંધકોણ 180 ડિગ્રીનો જોવા મળે છે. મિત્રો આવી રીતે BeCl3 નો અણુ બનાવીએ. BeCl3 ના અણુમાં sp2 સંકરણ જોવા મળે એ સમજીએ. ચલો BeCl3 નો અણુ બોરોન 5 નંબરનો પરમાણુ, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 થશે. બરાબર. પરંતુ આપણે જાણીએ છીએ કે ઉત્તેજિત અવસ્થામાં બોરોનની ઇલેક્ટ્રોન રચના એમાં ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં દાખલ થશે. 1s2 2s1 અને 2p2. અહીંયાથી ઇલેક્ટ્રોન અહીં ગયો એટલે ઇલેક્ટ્રોન 2s1 2p2 બનશે. તો પછી 2p2 નો મતલબ શું? 2px માં એક, 2py માં એક અને 2pz માં ઇલેક્ટ્રોન 0. તો અહીંયા આ ત્રણ વચ્ચે સંમિશ્રણ થશે. એક 2s એક 2s બે 2p
વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકાર વાળી 3 sp2 સંકૃત કક્ષકો જોવા મળશે. બોલો ક્લિયર? અહીંયા મિત્રો sp2 સંકરણ જોવા મળ્યું કેમ કે એક 2s અને બે 2p એ ભાગ લીધો. તો એમાં s લક્ષણ કેટલું હશે મિત્રો? s લક્ષણ 33% હશે અને p લક્ષણ કેટલું હશે? લગભગ 67% જોવા મળશે. એક s છે અને બે p છે. s લક્ષણ એટલે એક પોતે ભાગ્યા ટોટલ 3 1 ભાગ્યા 3 ગુણ્યા 100 પોતે s 1 છે. p કેટલી? 2 1 ભાગ્યા 3 ગુણ્યા 100 એટલે આપણને મળશે s લક્ષણ 33%. s 33 મળે એટલે p ઓબ્વિયસલી 67% જ આપણને જોવા મળે. મિત્રો અહીંયા આપણે શું કરીશું? બોરોનની જે કક્ષક છે એમાં એક 2s અને બે 2p લેવી પડશે ને. તો હું લખું છું અહીંયા બોરોનની પાસે એક s કક્ષક બે p કક્ષક એમાંની એક px એક px આપણે આ રીતે બતાવીએ અને એક py s px અને py. એક s કક્ષક એક px અને એક py વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાન આકાર વાળી 3 sp2 સંકૃત કક્ષક બનશે. કેવી રીતે સમજાવું? આ ત્રણ વચ્ચે ઓવરલેપિંગ થશે અને ઓવરલેપિંગ થવાને કારણે you can see એમાં આ બાજુ એક કક્ષક નાનો ભાગ અહીંયા પણ નાનો ભાગ અહીંયા પણ નાનો ભાગ. જે નાનો ભાગ છે એમાં તરંગ વિધેય માઈનસ લખાય, મોટા ભાગમાં પ્લસ લખાય. પ્લસ નો મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે એવો થાય અને માઈનસ નો મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી છે એવો થાય, જેને તરંગ વિધેયના ચિહ્નો તરીકે આપણે રજૂ કરીએ છીએ. મિત્રો આવી રીતે એક s અને બે p એક s અને બે p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકાર વાળી 3 sp2 સમૃદ્ધ કક્ષકો બની. આ 3 sp2 સમૃદ્ધ કક્ષક સાથે હવે ક્લોરીન લેવાનું છે કે અણુ કયો બનાવવાનો છે? ક્લોરીનનો. તો હવે ક્લોરીનની આપ જાણો છો કે ક્લોરીનમાં 17 ઇલેક્ટ્રોન હોય અને 17 ઇલેક્ટ્રોન કેવી રીતે આવે? તો કે નિયોનમાં 10 ભરાય 3s2 અને 3p5. ચલો 3p માં x માં 1 y માં 1 z માં 0. હા અહીંયા 17 બરાબર 10 2 12 12 ને 13 14 15 પછી અહીંયા એક 16 અને એક 17 થઈ ગયા ને. 10 2 12 13 14 15 16 17 એટલે અહીંયા બે ગોઠવવાના, અહીંયા બે ગોઠવવાના અને અહીંયા એક. તો તમારી પાસે અર્ધપૂર્ણ કક્ષક એક આવી કે નહીં? હવે ક્લોરીનની એક 3pz કક્ષક પેલા બોરોનની sp2 સંકર કક્ષક સાથે બરાબર સમજો બેટા સંમિશ્રણ પામશે અને સિગ્મા બંધ બનાવશે. એવી રીતે અહીંયા मतलब કે આનો પણ પ્લસ માઇનસ બરાબર. તો એ પૂરક સંમિશ્રણ થશે એટલે આ બી અને આ Cl એટલે તમારો અણુ આવી રીતે બી જોડે Cl બી જોડે Cl બી જોડે Cl સમતલીય ત્રિકોણ તરીકે રજૂ થશે. અને બોન્ડ એંગલ બનશે 120. અહીંયા બોન્ડ એંગલ 180 હતો, અણુ રેખીય હતો. અહીંયા બોન્ડ એંગલ 120 છે અને અણુ સમતલીય ત્રિકોણ ભૌમિતિક રચના ધરાવે છે. મિત્રો આવી રીતે આપણે
BCl3 નો અણુ પ્રાપ્ત કર્યો. આવી જ રીતે મિથેનમાં સંકરણ કરીએ. મિથેનમાં આપ સૌ જાણો છો કાર્બન ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 છે, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન 2p માં દાખલ થશે. એટલે તમારી પાસે 2p કક્ષાઓ કેટલી છે? 2px છે, 2py છે, 2pz છે. તો અહીંયા ત્રણ દાખલ કરવાના, 1 1 અને 1 થઈ ગયા 3. તો પછી 1 2s 3 2p વચ્ચે હવે દરેકમાં એક એક, જો 2s માં એક, 2px માં એક, y માં એક, z માં એક. હવે મને કહો ચારેય વચ્ચે સંમિશ્રણ થશે. એટલે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં જાય, જેને કારણે અર્ધપૂર્ણ રહેલી 2s 2px 2py 2pz આ ચારેય કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ અને સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બનશે. આ 4 sp3 સંકૃત કક્ષકો એકબીજા સાથે બરાબર 109 ડિગ્રી 28 ના ખૂણે ગોઠવાયેલી હશે. હવે જોઈએ આ sp3 સંકરણ કેવી રીતે બનાવ્યું હશે. જુઓ આ એક s કક્ષક છે, પછી એક p કક્ષક, બીજી એક આ px થશે. એવી રીતે py, એવી રીતે pz. હવે જરા ધ્યાનથી જોઈશું આપણે. એક s 3p, એક s અને 3p વચ્ચે સંમિશ્રણ થવાને કારણે સમાન શક્તિ સમાન આકારવાળી 4 sp3 સંકૃત કક્ષકો બનવાની. 4 sp3 સંકૃત કક્ષકો આવી રીતે 1 2 3 4 આવી રીતે ગોઠવાયેલી હશે બરાબર. અને એની સાથે અચ્છા હવે એક બીજી વાત મિત્રો, આપણે જે માઈનસ વાળો જે ભાગ બતાવીએ છીએ એ ના બતાવો હોય તો ચાલે. કેમ કે બંધન થવાનું છે તરંગ વિધેય પ્લસ થી. એટલે બંધન કઈ જગ્યાએ થાય? અહીંથી થાય. તમે નાની નાની જે ઝીણી કક્ષાઓ રજૂ કરો છો એ ધારો કે નથી કરતા તો કોઈ ચિંતા નહીં, ચાલી શકે. હવે હું અત્યારે કાર્બનની sp3 સંકૃત કક્ષકો બનાવી ચૂક્યો. એની સાથે કોણ આવે તો કે સાહેબ અત્યારે બનાવો છે મિથેન, તો હાઇડ્રોજન આવશે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ 1s1. તો આમ કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષક 1s કક્ષક 1s કક્ષક અને 1s કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય. આથી ટોટલ 4 CH 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 4 CH બંધ જોવા મળે. તો મારી પાસે મિથેન આ ટાઈપનો આયો કહેવાય. બોલો ક્લિયર? બંધ કોણ 109 ડિગ્રી 28, આકાર સમચતુષ્ફલક. મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમે સંકરણની અંદર BCl2 ની જે વાત કરી એમાં sp સંકરણ જોવા મળ્યું, BCl3 ની વાત કરી એમાં sp2 જોવા મળ્યું, અને CH4 માં વાત કરી એમાં તમને sp3 સંકરણ જોવા મળ્યું. BCl2 ના અણુમાં s લક્ષણ 50%, p લક્ષણ 50%, BCl3 ના અણુમાં s લક્ષણ 33%, p લક્ષણ 67%. જ્યારે મિથેનમાં ચલો મને કોઈ sp3 સંકરણ છે એટલે s1 p4 તો s લક્ષણ 25% જોવા મળે અને p લક્ષણ 75% જોવા મળે. તો અહીંયા મેં આ ત્રણેયના ઉદાહરણ સમજાયા. એક BCl2, પછી BCl3 અને એક CH4. મતલબ કે બેરિયમ ક્લોરાઇડ
બોરોન, ટ્રાયક્લોરાઇડ અને મિથેન ત્રણેયમાં આ મુજબ સંકરણ જોવા મળે છે. એક નોંધ કરવાની કે જે પ્લસ વાળો ભાગ બતાવ્યો એ બંધન માટે યોગ્ય છે, માઇનસ વાળો ભાગ એ બંધન કરી શકતો નથી. એટલે તમે ધારો કે આ નાનો ભાગ ના દર્શાવતો પણ ચાલે. ઓકે.